હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આપણે કાલ શું કર્યું હતું? ચેપ્ટર નંબર 8 ચાલુ કર્યું હતું આપણે, કુદરતી સંસાધન. એના આપણે કેટલા કર્યા? આપણે 4 ક્વેશ્ચન પૂરા કર્યા કુદરતી સંસાધનના. કયા કયા ક્વેશ્ચન હતા યાદ છે? ત્યાં તો આપણે સંસાધનની વ્યાખ્યા, કોને કોને યાદ છે સંસાધનની વ્યાખ્યા? ચલો ચાલુ થઈ જાઓ. માનવીએ જે વસ્તુ પર આશ્રિત કે નિર્ભર રહેવું પડે છે અને જેના જે વસ્તુથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેના ઉપભોગ માટેની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય તેને સંસાધન, સંશોધન નહીં, સંસાધન કહે છે. ચેપ્ટરનું નામ છે કુદરતી સંસાધન. પણ આપણે પહેલાં શું શીખ્યું? સંસાધન શીખવું પડે ને. કુદરતી સંસાધન, એકવાર સંસાધન શીખીએ. કુદરતી આપણને ખબર છે, કુદરતી એટલે ભગવાન જે આપે એ કુદરતી. તો ભગવાન તરફથી જે પણ આપણને મળ્યું છે એ શું કહેવાય? કુદરતી સંસાધન. સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, આશ્રિત કે નિર્ભર હોય. બહુ બધી વસ્તુ છે. સૂર્ય પર આપણે નિર્ભર છીએ ને, પાણી માટે નિર્ભર છીએ આપણે. કોના પર નિર્ભર છીએ? ભગવાન પર નિર્ભર છીએ. ભગવાન વરસાદ પાડશે, પાણી આવશે તો જ આપણે પી શકશું. આપણે એના પર નિર્ભર છીએ અને જેનાથી માનવીની શું થાય? જરૂરિયાતો પૂરી થાય, આપણી તરસ પૂરી થાય છે ભાઈ. અને માનવી પાસે તેનો શું કરવાની? ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક શું હોય? ક્ષમતા હોવી જોઈએ. કે પાણી મળે, પાણીને ચોખ્ખું કરીને પીવું જોઈએ. એમને ના પીવાય ભાઈ. નીચે પાણી ઢોળાવે એ બી ના પીવાય ભાઈ. એની શું હોવી જોઈએ? આપણું દિમાગ બી હોવું જોઈએ, બૌદ્ધિક બી હોવું જોઈએ અને શારીરિક એને ચોખ્ખું કરવાની ક્ષમતા હોય તો શું કહેવાય? એને કુદરતી, એને ખાલી કહેવાય સંસાધન કહેવાય. ત્યાં 3 સવાલ હતા બધા, પરચુરણ સવાલ હતા. માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે ભાઈ? વિવિધ સંસાધનોમાંથી. પછી આવ્યું ભાઈ કુદરતી સંસાધનના 2 ગુણધર્મો કયા કયા છે ભાઈ? કુદરતી સંસાધનના 2 ગુણધર્મો ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, 2 ગુણધર્મો હોવા જોઈએ. કઈ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે ભાઈ? કુદરત, માનવ અને સંસ્કૃતિ દ્વારા. ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા શું બને છે ભાઈ? સંસાધન બને છે. આટલું આપણે કર્યું હતું. આ તો પેલું કરવાનું છે ને ભાઈ. કાલના દિવસે રાઉન્ડમાં કોણ જીત્યું હતું ભાઈ? કોણ વિનર બન્યું હતું? હા, બંનેમાં એક ટાઈ થઈ હતી ભાઈ. એકવાર પ્રેમ જીત્યો, એકવાર સંજય જીત્યો હતો. બંનેમાં ટાઈ થઈ ગઈ હતી. આજે પણ એ રાઉન્ડ કરવાના જ છે. કરશું આપણે. પહેલાં થોડું આગળ લખી લઈએ, ચેપ્ટર નંબર 8 પૂરું કરીએ. ચલો ભાઈ, ક્વેશ્ચન નંબર હવે 4 માર્કની બુકમાં આવી જાઓ. 4 માર્કની બુકમાં આવી જાઓ. 4 માર્ક ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. એમાં પહેલો ક્વેશ્ચન આવ્યો ને ભાઈ, આ ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન લખો. સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? ક્વેશ્ચન માર્ક. એમાં લખજો સંસાધનોના ઉપયોગ જણાવો. સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગ જણાવો. ચલો ભાઈ, સંસાધન એટલે શું? તો બચ્ચા જાણતા લખી લો. જવાબ લખી દો પહેલો મુદ્દો પાડીને. સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે, મેં તમે શું લખાયું હતું? નિર્ભર લખાયું હતું ને. જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, અલ્પવિરામ, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને સંસાધન કહે છે. શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને શું કહેવાય? સંસાધન કહે છે. આવી ગયો ભાઈ. 1 માર્ક તો આમાં જ આવી ગયો. 4 માંથી હવે રહ્યા 3 માર્ક ખેંચવાના રહ્યા. ચલો ખેંચી લઈએ. 9 મુદ્દો લખી દો ભાઈ. નવી લાઈનમાં 2 નંબરનો મુદ્દો. મુદ્દા નંબર 2, સંસાધનના ઉપયોગો. હેડિંગ છે ભાઈ, લખો સંસાધનના ઉપયોગો. સંસાધનના ઉપયોગો. નીચે અંડરલાઈન કરી દો.
હેડિંગમાં હંમેશા ડબલ અંડરલાઇન કરવાની. ટીચરને દેખાવું જોઈએ કે આ શું છે, હેડિંગ છે. પછી એક જેવું ના લાગવું જોઈએ કે બધું એક જેવું જ ચાલ્યા જાય છે. હેડિંગ અલગથી બતાવો. પેન્સિલથી ડબલ અંડરલાઇન કરો. ડબલ અંડરલાઇન ખબર પડે કેવી રીતે? આવી રીતે એક અંડરલાઇન કરી પછી નીચે નાની અંડરલાઇન કરવાની, આમ સ્ટાઇલિશ બનાવો, સ્ટાઇલિશ, આમ સ્ટાઇલ લાગશે. ડબલ અંડરલાઇન. ચલો લખો ભાઈ 9 મુદ્દો. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. સંસાધનનો ઉપયોગ લખ્યું, પછી નવી લાઈનમાં 9 મુદ્દો પાડો. 9 મુદ્દો પાડીને લખો. આ સ્ટાઇલ છે ભાઈ, થોડો નોટો ભરવાની તો એ સ્ટાઇલ છે. થોડો સવાલ મોટો બતાવવાનો તો લાગે હા આટલું બધું લખ્યું ટીચરે. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. જો 2 મુદ્દા તો મફતના બની ગયા. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. 3 મુદ્દા થઈ ગયા ભાઈ. મુદ્દા નંબર 4. હવે મુદ્દા નંબર 4 જો શું થયું ભાઈ કે સંસાધનોના ઉપયોગો 3 એવું છે. કેવી રીતે જો 3 મેઇન મુદ્દા છે એની નીચે એના બીજા મુદ્દા છે. તો હવે જે આવશે ને એ સંસાધનોના ઉપયોગમાં પહેલો મુદ્દો છે. એટલે આપણે તો મુદ્દા નંબર સળંગ જ આપશું. આપણે એવું નહીં કર્યું કે આપણે એનો પહેલો નંબર પાછો આપશું, એવું નહીં. તો આ પાછો હેડિંગ છે બરાબર. સંસાધનનો ઉપયોગ આવ્યું મેઇન હેડિંગ. મેઇન હેડિંગના જે શું આવ્યું, બીજું હેડિંગ આવ્યું. તો શું છે જો સંસાધન ખોરાક તરીકે. સંસાધન ખોરાક તરીકે આ હેડિંગ છે ભાઈ. ત્યાર નીચે બી શું કરશો, ડબલ અંડરલાઇન. અને આમાં એરો મારજો, આવી રીતે આમ એરો મારવાનો, આમ કરીને આમ કરવાનું એટલે લાગે કે હેડિંગ જેવું લાગવું જોઈએ એમ. સંસાધન ખોરાક તરીકે આ પણ હેડિંગ છે એટલે થોડું બતાવજો, આમ સ્ટાઇલિશ બને કે હેડિંગ છે ભાઈ, ટીચરને બતાવજો. સંસાધન ખોરાક તરીકે. હવે જો આપણે સમજવાનું શું છે, આ શું કીધું, સવાલ શું છે કે સંસાધનનો ઉપયોગ શું છે, કે સંસાધન આપણે કઈ કામમાં આવે છે. તો પહેલું કામ શું આવ્યું આપણને, ખોરાક તરીકે બરાબર. તો હવે ડિટેલમાં જોઈએ આપણે મુદ્દા લખી કે ખોરાક તરીકે આપણે સંસાધન કેવી રીતે ઉપયોગમાં આવે છે. 9 મુદ્દા આપો. મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5 લખો, માનવીની ખોરાકની જરૂરિયાત. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. આ તો સહેલો મુદ્દો હતો, આમાં કંઈ જાણવા જ ના મળ્યું આપણને કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. પણ વિવિધ સંસાધનો કયા એ હવે ખબર પડશે. કયા કયા સંસાધનો છે જે કુદરતે આપ્યા છે જેનાથી આપણે ખોરાક ખાઈએ છીએ. તો બીજો મુદ્દો આવી જાય, મુદ્દા નંબર 6 VI. કયા કયા જો, વનસ્પતિજન્ય ફળો. વનસ્પતિજન્ય ફળો. ફળો ખાઈએ છીએ ને આપણે, ખોરાક તરીકે ખાઈએ કે નહીં ખાતા આપણે? કોણે આપ્યા? ભગવાને આપ્યા. પછી લખો કૃષિલક્ષી. કૃષિલક્ષી વિવિધ પાકો. કૃષિલક્ષી વિવિધ પાકો એટલે કૃષિલક્ષી એટલે જે ખેડૂત પકવે છે ને એ શું પકવે ખેડૂત? અનાજ, કઠોળ, તેલીબિયા બધું કોણ પકવે? ખેડૂત. તો શું આવ્યું? પહેલું આવ્યું વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ પાકો. બીજું શું ખાઈએ આપણે? પાલતુ પ્રાણીઓના દૂધ. દૂધ પીએ ને આપણે, એ બી કોણે આપ્યું ભાઈ? ભગવાને. પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો. દૂધ પછી દૂધની બનાવટો હોય ને ભાઈ, શું શું હોય? ઘી, માખણ, મોટામાં આવી ગયું ભાઈ. પછી શું બનાવે ભાઈ? છાશ, દહીં, હલવો, શ્રીખંડ. ઓ બાપરે, લે અત્યારે ના કે ભૂખ લાગી જાય છે. ચાલો હવે પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો. અલ્પવિરામ માંસ. ભાઈ જે ભાઈ નોનવેજ ખાતા હોય એ લોકો માટે ભાઈ માંસ. પછી લખો જળાશયોમાંથી મળતા માછલા. જળાશયોમાંથી, જળાશયો એટલે જળાશય બધું આવી ગયું, નદી, તળાવ, સરોવર, સમુદ્ર બધું આવી ગયું. જળાશયોમાંથી મળતા માછલા. આ બધા માંસાહારી ખાવાવાળા ભાઈ. માંસ કોણ ખાય? એ લોકો જળાશયમાં માછલા એ બધું ખાય. અને અન્ય જળચર પ્રાણીઓ. અને અન્ય જળચર પ્રાણીઓ
માછલા છે બીજું ખાતા જ ખબર નહીં. પ્રાણીઓ અલ્પવિરામ મધમાખી. મધમાખી કેમ કામની ભાઈ? મધમાખી ખાય લોકો? ના, મધમાખી ના ખાય. શું ખાય મધમાખીનું? મધ ખાય. હા, મધ કામનું છે. મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોને માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વગેરે પદાર્થોને માનવી શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ જે બી મળ્યું એ શું હતું ભાઈ? સંસાધન કહેવાય આને. આ તમારા ઘરે શાકભાજી આવે છે એ બી શું છે? કુદરતી સંસાધન છે. ખબર પડી? કેમ કે ભગવાને આપેલું છે તો આપણે એને ખોરાક તરીકે. તો પહેલો ઉપયોગ શું આવ્યો? સંસાધન, ખોરાક તરીકે. એવી જ રીતે હવે બીજો મુદ્દો, બીજો હેડિંગ, મેઇન હેડિંગ છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે હેડિંગ છે. હેડિંગ નીચે ડબલ અંડરલાઈન કરજો ભાઈ, ખબર પડે અને હેડિંગ લખ્યું છે. હવે કાચો માલ કોને કહેવાય? કોઈને આઈડિયા છે કાચો માલ કોને કહેવાય? કાચો માલ કોને કહેવાય? જો આજે તમે આજુબાજુ વસ્તુ જો, આપણે આજુબાજુ ખુરશી છે, મારી જોડે ખુરશી છે, આ માઇક છે, ચશ્મા છે, બધા એ બધો કેવો કહેવાય? પાકો માલ કહેવાય. પણ આ વસ્તુને બનાવવા માટે શું જોઈએ? વસ્તુની જરૂર પડે ને. જેમ કે આ જો આ ઘડિયાળ છે, ઘડિયાળમાં જો શું છે? અહીંયા આ સ્ટીલ છે, કાચ છે, રબર ચામડું છે અને અહીંયા સ્ટીલ છે. આ બધું શું છે? અલગ અલગ વસ્તુ છે. આ બધું બનાવવા માટે શું જરૂર પડે? ઘડિયાળ બનાવવા માટે કાચની જરૂર પડે, સ્ટીલની જરૂર પડે, ચામડું જરૂર પડે. તો હવે ઘડિયાળ કંપની છે, ઘડિયાળ જે બનાવતી હશે એ લોકો તો કેટલી બનાવતી હશે? લાખો કરોડો ઘડિયાળ બનાવતી હશે ને. તો આ બધાને શું ખરીદવું પડે? આટલું બધું લાખો કરોડો જથ્થામાં આટલા બધા કિલો શું લેવું પડે? કાચ લેવું પડે, ચામડું લેવું પડે, સ્ટીલ લેવું પડે. તો એમના માટે શું બની જાય? કાચો માલ. તે કાચો માલ ખરીદે, ઘડિયાળ બનાવે, એને પાકો માલ બનાવે અને પછી આપણને વેચે. તો કાચો માલ કોના માટે ઉપયોગી? જે ઘડિયાળ બનાવતા એટલે જે બિઝનેસમેન હોય, જે ઉદ્યોગો ચલાવતા હોય, જે કારખાના ચલાવતા હોય તેમના માટે શું જરૂરી છે? કાચો માલ. આપણે એ વાત થાય છે અત્યારે. તો લખો નવો મુદ્દો. જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી. આર્થિક દ્રષ્ટિએ આર્થિક એટલે પૈસાની બાબતે. આર્થિક કોને કહેવાય? પૈસાની બાબતે. આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો. જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો. જંગલોમાંથી સૌથી વધુ શું મળે ભાઈ? લાકડું મળે. લાકડાનું કામકાજ કેટલું ભાઈ? તમે લાકડા જે પાટિયા પર બેઠા છો, જે પાટીઓ યુઝ કરો છો, શેમાંથી બન્યું છે? લાકડામાંથી બન્યું છે. ક્યાંથી આવે લાકડું ભાઈ? જંગલમાંથી. અલ્પવિરામ ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો. ખાદ્ય ઉપર આમ કરી દેવાનું રેફ એટલે ધ્યેય થઈ જાય. ખાદ્ય પાકો શું હોય ભાઈ? ખેતી કેમ ઉદ્યોગોને શું કામમાં આવે ભાઈ? ખાદ્ય પાકો કઈ વિચાર કરો. ખાદ્ય પાકો ઉદ્યોગોને શું કામમાં આવે? આવે ને ભાઈ? તેલ વેલ કામમાં આવે. હવે ફેક્ટરી કોઈ બી હોઈ શકે. આમની ફેક્ટરી હોઈ શકે, પેલી ફેક્ટરી બી હોઈ શકે ને. તેલ બનાવવાની ફેક્ટરી, માથામાં નાખવાનું તેલ બનાવવાની ફેક્ટરી. તે બધું શું કહેવાય? બધું નીકળે ક્યાંથી ભાઈ? તેલી બિયા નીકળે ક્યાં પાકે ભાઈ? ખેતરમાં. એમાં શું કરે? એને પીસીને શું નીકાળે ભાઈ? સિંગ તેલ છે, માથામાં નાખવાનું તેલ છે, બધું કેમાંથી હોય? એવું બધું એમ. અલ્પવિરામ પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ. દૂધનો મોટો ધંધો કયો છે? શું નામ છે? દૂધ અમૂલ. દૂધનો મોટો દૂધ જે આખો ધંધો શેના પર ચાલે છે?
દૂધ પર જ ચાલે છે એમનું. તે ક્યાંથી મળે ભાઈ દૂધ? કુદરતી સંસાધન છે ને ભાઈ, પાલતુ પ્રાણીઓ. અલ્પવિરામ માંસ અલ્પવિરામ ઊન અને ચામડા. ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો. ખનિજ અયસ્કો કોને કહેવાય? જે વસ્તુ જમીનની ઊંડાણમાંથી મળી એને ખનિજ અયસ્કો કહેવાય. શું શું મળે ભાઈ? કોલસો, સોનું છે, સોનાના પથ્થર બધા મળી આવે, પેટ્રોલ મળી આવે. શું મળી આવે? ક્યાંથી મળે? જમીનમાંથી. એને શું કહેવાય? ખનિજ અયસ્કો. જે ધંધા માટે તો બહુ જ ઉપયોગી છે. આગળ ખનિજ અયસ્કો વગેરે ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. થઈ ગયું? પહેલું શું આવ્યું હતું? ખોરાક તરીકે. બીજું શું આવ્યું? કાચા માલના સ્ત્રોત તરીકે. આપણું પોતાનું જોઈ લીધું, ઘરમાં કેવી રીતે ઉપયોગી છે. ઉદ્યોગો જોઈ લીધા. હવે જો સંસાધન, ત્રીજો ભાઈ હેડિંગ ત્રીજો એ આગળ મુદ્દો લખજો ભાઈ. સંસાધન શક્તિ સંસાધન તરીકે. સંસાધન શક્તિ સંસાધન તરીકે. એવી વસ્તુ શું છે કે જેમાં બહુ જ પાવર હોય છે, બહુ જ તાકાત હોય છે, બહુ શક્તિ હોય છે? સોનામાં કઈ તાકાત હોય ભાઈ? તાકાત શેમાં હોય ભાઈ? કોલસો શું કરી શકે? યાદ છે તમને? શું કરી શકે? કોલસો આખી આગગાડી, પેલા રેલગાડી ચલાવી શકતો તું. વિચારો, એક કોલસાથી કેટલા લોકો બેસી શકે? 1000 કે 2000 લોકો બેસતા આખી આગગાડી ખેંચી શકે. તો કોલસામાં કેટલી તાકાત છે? એવી રીતે ઇલેક્ટ્રિસિટી, વીજળી, કેટલી તાકાત છે ભાઈ વીજળીમાં? બરાબર. એવી જ રીતે જો તો જે વસ્તુ એવી છે શું કરે છે? આપણને શક્તિ પ્રોવાઈડ કરે છે. જે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એટલે ભાઈ તમારું ગેસ પરથી શું થાય છે ભાઈ? આખું તમારું ખાવાનું બની જાય. એ શું છે? કુદરતી વાયુ છે. એ બી જમીનમાંથી નીકળે છે. બળતણનું લાકડું, બરાબર. લાકડું એટલે જે આપણે જમીન પહેલાં જમાને એવું હતું ચૂલો બાળવાનું શું વાપરતા આપણે? લાકડું વાપરતા. આ શું છે આપણું? એક શું છે આપણું? શક્તિ સંસાધન છે, જેનાથી આપણે શું કરીએ છીએ? આપણે ખાવાનું બનાવીએ છીએ અને આપણી બધી જરૂરિયાતો પૂરી કરીએ છીએ. લખો મુદ્દો. 4 વસ્તુ મેઇન છે. પહેલું છે કોલસો અલ્પવિરામ ખનિજ તેલ એટલે બધા જ તેલ. પેટ્રોલ ભાઈ, પેટ્રોલ ખનિજ તેલ કહેવાય. કોલસો, ખનિજ તેલ, અલ્પવિરામ કુદરતી વાયુ, અલ્પવિરામ બળતણનું લાકડું. બળતણ એટલે રાંધવા માટે. બળતણનું લાકડું. બસ 4 નામ છે, અંડરલાઈન કરજો પેન્સિલથી. 4 નામની છે, બહુ કિંમતી છે નામ. આ નામ ટીચરને અત્યારે દેખાઈ ગયા ને તમને પૂરા ભરી માર્ક આપશે. પણ ભાષા જ રાખજો ભાઈ. એવું ના લખતા, પેટ્રોલ ના લખતા, ખનિજ તેલ લખજો, કુદરતી વાયુ લખજો. એવું ના લખતા સીએનજી કે એવું ના લખતા. અને બળતણનું લાકડું લખજો. વગેરેનો ઈંધણ કોને કહેવાય? જેમ કે એક્ટિવા ચલાવવા માટે શેની જરૂર પડે? પેટ્રોલની. તે શું કહેવાય? એક્ટિવા માટે ઈંધણ કહેવાય. વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. એમાં એક બીજો મુદ્દો બી છે, લખો. બીજા કયા શક્તિ સંસાધન કયા છે? એક મોટો શક્તિ સંસાધન તમે ભૂલો છો. કયો ભાઈ? સૂર્ય ઉર્જા. સૌથી મોટી, જે મફતમાં મળતી રહે છે આપણને. શું છે ભાઈ? સૂર્ય ઉર્જા.
હવે સોલર પેનલો આવી ગઈ છે બહુ બધી. શું કરે છે ભાઈ? સૂર્ય ઉર્જાને સેવ કરે અને આપણને આખું ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે. સોલર પેનલ લખો ભાઈ. ચલો મુદ્દો. આ ઉપરાંત સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા કહેવાય ને. શું કહેવાય? સૌર ઉર્જા. સૌર ડેશ કરીને ઉર્જા, સૌર ઉર્જા. એવું ને એવું બીજી એક ઉર્જા છે ભાઈ. કઈ? પવન ઉર્જા. પવન ચક્કી ચાલે છે ને ભાઈ. અલ્પવિરામ કરો. પવન ઉર્જા. એવી રીતે બીજી ઉર્જા છે ભાઈ. નદી પાણીમાં જે છે ને ભાઈ, આપણું તો મોટું ચાલે છે ને, આપણું ડેમ છે નર્મદા ડેમ. ઊંચે 2400 મીટરની ઊંચાઈથી નીચે પાણી પટકે છે. અને એ પાણી જેવું જેવું પડે છે ને એવું તો શું થાય? જેવું પાણી જોરથી નીચે નાખો શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. અને ઉર્જા નીચે પેનલો લાગી છે. તે શું કરે? બધી પેનલો બધી વીજળી ઉત્પન્ન થાય એના પછી સેવ કરે છે. તો ત્યાંના કેટલા 2500 કે 3-4 હજાર ગામડાઓની બધી વીજળી ખાલી નર્મદા ડેમમાંથી પૂરી થાય છે. મોટી ઉર્જા એ શું લખજો? આપણી સમાજની ભાષામાં લખજો ભરતી ઉર્જા. ભરતી ઉર્જા. પછી એક ઉર્જા છે ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા શું હોય સમજાવું તમને. ભૂતાપીય ઉર્જા. પછી અલ્પવિરામ કરજો. બાયોગેસ. બાયોગેસ. અલ્પવિરામ જળ ઉર્જા. જળ ઉર્જા સમજાવો. આખી ભરતી ઉર્જા અને જળ ઉર્જામાં ફરક શું છે આખું સમજાવું તમને. જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. વગેરે પણ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે જોઈએ શું છે. પહેલાં આવ્યું આપણે સૌર ઉર્જા. ખબર જ છે આપણને સૌર ઉર્જા સોલર પેનલથી સેવ થાય. પવન ઉર્જા પવન ચક્કી. નદી કિનારે જ્યાં પવન બહુ વાતો હોય ત્યાં શું કરે? પવન ચક્કી લગાવી કાઢે. પછી આવી ભરતી ઉર્જા. હવે શું હોય જો સમુદ્ર કિનારે આ ભરતી ઓળ ક્યાં આવે ભાઈ? સમુદ્ર કિનારે ભરતી ઓળ ખબર છે ને? જ્યારે અમુક વાર સમુદ્રનું પાણી એકદમ બહાર આવી જાય ને અમુક વાર એકદમ અંદર જતું રહે તો શું કહેવાય? જે મોજા હોય ને આપણા એ સમુદ્રના મોજા હોય એ બહુ જ જોરથી આમ આવતા હોય. તો એમાં શું હોય? મોજામાં શું હોય? એક જાતની ઉર્જા હોય. એ ઉર્જાને શું કરી કાઢે? સમુદ્રની કિનારા ઉપર લાંબે શું લગાવી હોય? પેનલ લગાવી હોય. તો પેનલ જેવું મોજા આવે ને એમ કે મોજા આવીને જેવું પડે એના પર શું થાય? ઉર્જા ઉત્પન્ન થાય અને શું કરે? શોષી લે, એને લઈ લે ઉર્જાને. અને જળ ઉર્જા કોને કહેવાય? જે મેં કીધું નર્મદા ડેમ જે પાણી જે ઉપરથી પડે છે ને જોરથી 2400 મીટરની ઊંચાઈથી પાણી પડે છે એ આખું ઉર્જા શોષે. પછી શું આવ્યું તમારે? ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા શું છે? ભૂતાપીય ઉર્જા અને બાયોગેસ એ બંને એક જેવા છે. જમીનની અંદર બહુ જ ઊંડાણમાં જઈએ ને તો બહુ જ ગરમી રહેલી છે. તમને ખબર હશે કે લાવા અંદર છે. જમીનની અંદર શું હોય? લાવા હોય. લાવાની ઉપર શું હોય? ગરમ પાણી હોય. ગરમ પાણીની ઉપર શું હોય? ખડક હોય. જે બહુ જ મોટું આવરણ છે, ખડકોનું આવરણ છે. અને ઉપર શું હોય? આપણું જમીન આવેલી છે. બરાબર. તો શું કરે આ લોકો? જ્યાં લાગે ને કે બહુ ગરમ પાણી છે ત્યાં તો ગરમ પાણી શું કરે? પાણી હંમેશા શું કરે? પાણી ગરમ થાય શું થાય? એની બાષ્પ નીકળે. તો એ બાષ્પ શું કહેવાય? ભૂતાપીય ઉર્જા કહેવાય. તો શું કરે આ લોકો? અંદર ખાડો પાડે. જેમ બોરનું કે બોર માટે શું કરે લોકો? ખાલી કાણું જ પાડે ને તેવી રીતે કાણું પાડીને શું કરે? એ બધી જે ગરમ બાપ નીકળે ને એ બધાને શું કરી કાઢે? એ લોકો સેવ કરે. અને એ શું કામમાં આવે? આપણે રાંધવા માટે જે ગેસ હોય છે એ રાંધવા માટે આપણે એ ગેસ નહીં કામમાં આવતો, બીજો ગેસ હોય છે. પણ આ ઉર્જા જે હોય છે ને ભૂતાપીય ઉર્જા એ મોટા ઉદ્યોગોમાં મશીનો ચલાવવા માટે બહુ કામમાં આવતી હોય છે. ખબર પડી? મોટા મશીન ચલાવવા માટે ભૂતાપીય ઉર્જા અને બાયોગેસ કામમાં આવે છે. બાયોગેસ પ્લાન્ટ તમે જો આવ્યું હશે તમારે આગળ ક્વેશ્ચનમાં આવ્યું હતું ને બહુ પેલા 8મા ધોરણમાં ગયો છે કે બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે બને છે. તો બાયોગેસ પર શું છે? એક જાતનું આવી રીતે ઉર્જા છે જે કેવું હોય છે? વાયુ તરીકે હોય છે. આ બધા શું થઈ ગયા આપણા? શક્તિ સંસાધન. બસ આપણો 4 માર્કનો ક્વેશ્ચન અહીંયા પૂરો થયો. આટલો જ છે. કેટલા મુદ્દા થયા? 11 મુદ્દા થયા ભાઈ 4 માર્કમાં. 3 તો મોટા હેડિંગ જ છે. આમાં તો નાના મુદ્દા બહુ આવ્યા. જો ને એક તો આપણે વ્યાખ્યાતા આવડે જ છે આપણને. પછી 2 મુદ્દા પહેલાં બની ગયા મફતના ઉપયોગો અને 3 મુદ્દા તો એ બની ગયા હેડિંગવાળા. ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે એ બની ગયા. તો 1 2 3 6 મુદ્દા તો એમને બની ગયા. કેટલા યાદ કરવાના રહ્યા ભાઈ? 5 મુદ્દા યાદ કરવાના રહ્યા. ખાલી 5 મોટા મુદ્દા યાદ કરવાના રહ્યા. 4 માર્ક તમારે એકદમ ફ્રીમાં આવી જશે. ચલો
હવે રાઉન્ડ લઈ લઈએ, એક રાઉન્ડ. રાહ જોઈને બેઠા હતા બધા કે આ રાઉન્ડ માટે. તો કયો નંબર આવ્યા એમાં આપણે? 62 નંબર આયા. 62 નંબર આવી ગયા. ઓકે, 62 નંબર કિયા જાય. પહેલાં બોલું પછી તમે આન્સર આપજો, બરાબર? પહેલાં બોલે એમ રાખીએ કે હું પૂછું? સર તમે કહો. હું પૂછું ને. પહેલો છે સંજય, આપણે પ્રેમને. હું બોલું છું, પહેલાં આન્સર આપી દો. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. વેરી ગુડ. કયા કયા ભાઈ? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. લખી દો ભાઈ. મોટા સવાલમાં આવી ગયું છે. લખો, પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક હોવાનો વ્યવહાર. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક હોવાનો વ્યવહાર કયા ગ્રંથોમાં જોવા મળે છે? કયા ગ્રંથોમાં જોવા મળે છે? આખા વાક્યમાં જવાબ લખી દો ભાઈ. પ્રકૃતિ સાથેનો આપણો શ્રદ્ધાપૂર્વક હોવાનો વ્યવહાર અવતરણ ચિહ્ન કરજો ભાઈ. પંચતંત્રની વાર્તાઓ અવતરણ ચિહ્નમાં કરજો, અવતરણ ચિહ્ન પૂરું કરજો. અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. ચાલો ભાઈ, હવે આપણા બીજા પ્લેયર માટે આવી રહ્યો છે સવાલ. બોલો ભાઈ, સવાલ પહેલાં સાંભળી લો. ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ કયા સંગીતમાં જોવા મળે છે? ઋતુઓ અને પ્રકૃતિ સાથે સંબંધ કયા સંગીતમાં જોવા મળે છે? લોકસંગીત ને શાસ્ત્રીય સંગીત. લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત. ચાલો લખી દો ભાઈ. ઋતુઓ, સવાલ લખો પહેલા. ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ. ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ કયા સંગીતમાં જોવા મળે છે? કયા સંગીતમાં જોવા મળે છે? તો જવાબ લખજો. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. બંનેને એક પોઈન્ટ છે. ઓકે, હાલ તો ટાઈ થઈ હતી નહીં, બંનેમાં ટાઈ થઈ હતી. અને મેં પૂછ્યું હતું કે કોણ પહેલાં બોલે એમ કરીને બંને એક વાર જીત્યા હતા. આજે બી એવું થઈ શકે છે. ચાલો ભાઈ, એક સવાલ છે, કદાચ તમને નહીં ફાવે ટ્રાય. જો આ સવાલ જેને આવડી ગયો ને, કદાચ જેને આવડી ગયો ટ્રાય મારજો. કોઈ પોઈન્ટ માઇનસ નહીં થાય, ટ્રાય મારજો. તો એનો એક્સ્ટ્રા એ વિનર બની ગયો. જો આવડી ગયો તો, કદાચ આવડી ગયો તો એ વિનર અત્યારથી વિનર બની જશે. બરાબર? તમે કહેશો કે કોણ? ના, તમારે આંગળી ઊંચી કરી લેવાની. આની જેને બોલવું એ આંગળી ઊંચી કરશે. બરાબર? આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો છે? વિચારો. ક્વેશ્ચન ક્યાંય આવ્યો નથી, પણ ક્યાંય છુપાયેલો છે. જવાબ તમારે બનાવવાનો છે. સવાલ સમજો, પાછો બોલું છું. આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો છે? હું બહુ વાર બોલી ચૂક્યો છું. જવાબમાં ક્યાંય નથી આવ્યો, હું બોલી ચૂક્યો છું સમજાવવામાં કે પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો છે. ચલો, પ્રેમ બોલશે. પ્રાકૃતિક વારસામાં પર્યાવરણ અને માનવ સમાજ. બોલો. પ્રકૃતિમાં વૃક્ષો, પર્યાવરણ, જીવજંતુઓ, પ્રાણીઓ અને વિવિધ પ્રકારના ખનિજો. વેરી ગુડ, એકદમ પરફેક્ટ.
હું બોલ્યો તો કે પ્રાકૃતિક સાંસ્કૃતિક ભાષામાં શું આવે ભાઈ? મંદિરો બધું આવે. અને પ્રાકૃતિક ભાષામાં શું આવે? અને આપણા સવાલ બહુ બધા બનાવ્યા. પહેલો સવાલ શેનો આવ્યો તો? 2 માં કોળો, 3 માં કોળો. પહેલા આવ્યો નદીઓનો આવ્યો, પછી પ્રાણીઓનો આવ્યો, પછી વનસ્પતિનો આવ્યો. મેં નતું કીધું? પછી હિમાલયનો આવ્યો. મેં કીધું હતું કે જો આના બધા સવાલ છે તો આ બધા શું છે? પ્રાકૃતિક ભાષાના બધા કિંમતી ફાળો આપ્યો છે એ બધા છે. વેરી ગુડ. તો સંજય વિનર બની જાય છે. એને વિચાર્યું, એ મને યાદ રાખ્યું, એને હું બોલ્યો. ચલો જવાબ લખી. સવાલ બાકી લખવાનો? હા, સવાલ. લખો ભાઈ. વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. દિમાગ ચલાવ્યું. આપણા પ્રાકૃતિક ભાષામાં મુખ્યત્વે કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો છે? કઈ બાબતોએ કિંમતી ફાળો આપ્યો છે? ચાલો ભાઈ જવાબ લખી દો. આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે નદીઓ. આપણા પ્રાકૃતિક વારસામાં મુખ્યત્વે પહેલું હતું નદીઓ. એનો આખો આપણે ક્વેશ્ચન આવ્યો. અલ્પવિરામ વનસ્પતિઓ. એનો આખો ક્વેશ્ચન આવ્યો આપણે. અલ્પવિરામ વિવિધ ભૂમિ દ્રશ્યો. આવી ગયો ક્વેશ્ચન આનો. અને વન્યજીવોએ કિંમતી ફાળો આપ્યો છે. આવા ક્વેશ્ચન કેવા ખબર છે કે ક્યાંય નહીં મળે તમને. આ ક્વેશ્ચન કેવા છે? મેં બનાવ્યો છે. તો આ ક્વેશ્ચન કે કંઈક આમ હશે ને, એવા સર હશે ને જે આમાં કેવું હોય, દર 5 વર્ષે ને એકાદ વર્ષ એવું નીકાળે કે એક ચેપ્ટરને એ લોકો એ ચેપ્ટર શું એક વિષય છે ને એની અઘરી એક્ઝામ લાગે. જેમ કે ગયા વર્ષે ગણિતને એકદમ અઘરું રાખ્યું લોકોએ, બીજા બધા વિષય. તો જ્યારે સમાજનું અઘરું વારો આવશે ને, જેમાં સમાજનો અઘરો આવશે, ત્યારે આવા સવાલો કાઢશે કે જે ચોપડીમાં સ્વાધ્યાયમાં ક્યાંય નથી. જે કેના આધારે છે? સમજના આધારે છે. કે જેને સમજ પડતી હશે, જેને ચેપ્ટર સમજ્યું હશે ને, એને જ આવા સવાલો આવડશે. તો આવા ક્વેશ્ચનો મેં એટલે બનાવ્યા કે તમારે એ ટાઈમે બહુ કામમાં આવી જાય. ખબર પડી? ચલો ભાઈ, આ રીતે રાઉન્ડનો વિનર બની ગયો સંજય. આવી જાઓ ભાઈ ચેપ્ટર નંબર 8માં. નેક્સ્ટ રાઉન્ડ લઈએ આના પછી. હવે જોઈએ પ્રેમ વિનર બને છે કે નહીં બીજા રાઉન્ડમાં. આવી જાઓ ભાઈ, 4 માર્કના પાછી ક્વેશ્ચનો આવી જાઓ. આ તો 4 માર્કના બની ગયા નહીં, મોટા ક્વેશ્ચન. ચલો ભાઈ 4 માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. લખો સંસાધનોના પ્રકાર જણાવો. સંસાધનોના પ્રકાર કેટલા છે? 4 માર્કમાં લખવાના છે આપણે. ચલો ભાઈ લખો ભાઈ. નીચે પહેલો મુદ્દો, સંસાધનોને નીચે મુજબ 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ચલો એમાં નંબર 3 અમે લાઈનમાં લખી દઈએ. પહેલાં નંબર 1 લખજો, અંદરના ખાનામાં લખજો. આપણે કોઈ મુદ્દો ના પાડતા, અંદરની બાજુ લખજો નંબર 1 કરીને. માલિકીના આધારે. પછી નંબર 2 વિતરણ ક્ષેત્રના આધારે. સમજાય છે શું છે બધું? ટેન્શન ના લેતા કે શું છે આ બધું. અને છેલ્લો છે પુનઃપ્રાપ્યતાના આધારે. પહેલું છે માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. આપણે આ સંસાધનના પ્રકાર જોયા કે સંસાધનના 3 પ્રકાર કયા છે. પહેલું કયું હતું? માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. બધું સમજાય છે ધીમે ધીમે. 4 માર્કનો બહુ મોટો ક્વેશ્ચન છે, આટલો મોટો ક્વેશ્ચન છે એ સમજ પડશે.
ચલો ભાઈ પહેલું આવી જાઓ, હેડિંગ આપી દો. હવે આમાં એક નંબર હેડિંગ આપજો ભાઈ, એક નામ એક નંબર આપજો. પેલા નંબર કન્ટિન્યુ ના કરતા, એક નંબર હેડિંગ આપજો અને લખી દો માલિકીને આધારે. હેડિંગ આપી દો. પહેલા માલિકીના આધારે જોઈએ આખું આપણે. માલિકીને આધારે. આ ક્વેશ્ચન ને 4 માર્કનો બનાવ્યો છે, ક્યારે પૂછાશે નહીં. હા ભાઈ, આ ક્યારે આવો નહીં પૂછાય. આના ભાગ પૂછાશે તમને, 2-3 માર્કના ભાગ પૂછાશે. હા, તો મારે શું આખું સમજાવવું છે ને તમને, આખું એક જ ક્વેશ્ચન બનાવીને મેં તમને આખામાં જ સમજાવી દઈશ. હું તમને પૂછીશ, કદાચ 4 કે 6 માર્કમાં પૂછીશ, પણ આવી રીતે એક્ઝામમાં તો ક્યારેય નહીં પૂછાય, કેમ કે બહુ જ મોટો ક્વેશ્ચન છે, બહુ મોટો છે. બહુ બધા આના પ્રકાર હોય છે. આનામાં બી આના બીજા પ્રકાર પડશે, આના બહુ બધા એવું છે. અને એને પ્રકારને બી બધા સમજાવવાના, વ્યાખ્યા છે અને એના ઉદાહરણ લખવાના, ઘણું બધું છે. ચલો ભાઈ, માલિકીને આધારે હેડિંગ માર્યો ભાઈ. આ હેડિંગ છે, હેડિંગને બતાવજો આમ સાહિત્ય લખો ભાઈ. નીચે હવે એરો મારી લખજો, એમાં એક નંબર આપજો. માલિકીને આધારે સંસાધનના પ્રકાર નીચે મુજબ છે. માલિકીને આધારે સંસાધનના પ્રકાર નીચે મુજબ છે. માલિકીને આધારે સંસાધનના પ્રકાર નીચે મુજબ છે. ચલો હવે માલિકીને આધારે કેટલા પ્રકાર પડે છે આપણે એ જોઈએ. તો એમાં હવે નંબર 1 હવે રોમનમાં આપજો. નંબર 1 રોમનમાં આપજો. નંબર 1 એને લખી દો પહેલા વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન. ધન સંસાધન. વ્યક્તિગત સંસાધન. બરાબર. હવે આપણે સમજીએ વ્યક્તિગત સંસાધન કોઈ. આપણે પહેલાં કે આ સંસાધનમાં ઘૂસ્યા, સંસાધનના 3 પ્રકાર આવ્યા. બરાબર. હવે એમાં જ એક પ્રકાર હતું ને, એમાં બી એક પ્રકારમાં ગયા. તો આ શું છે એ સમજીએ છીએ. પછી આના પ્રકારો પતશે, પછી આના પ્રકારો પતશે, આના પ્રકારો પતશે, આવું થશે. આટલું શીખવાનું છે આપણે. આના પ્રકારો, આના પ્રકારો, આના પ્રકારો, આટલું આખું જ આ શીખવાનું છે. તો આપણે હવે અત્યારે આ શીખીએ છીએ. આ નવું ટીપકું છે ને એ શીખીએ છીએ આપણે. શું છે વ્યક્તિગત સંસાધન. લખો ભાઈ વ્યાખ્યા, એના અંદર એરો માઇન લખજો. જે સંસાધનની માલિકી, જે સંસાધનની માલિકી કોઈ વ્યક્તિ કે પરિવારની હોય, કોઈ વ્યક્તિ કે પરિવારની હોય, કોઈ વ્યક્તિ કે પરિવારની હોય તે સંસાધનને શું કહેવાય ભાઈ? વ્યક્તિગત સંસાધન કહે છે. તે સંસાધનને વ્યક્તિગત સંસાધન કહે છે. ફરી બોલું છું. જે સંસાધનની માલિકી કોઈ વ્યક્તિ કે પરિવારની હોય તેને શું કહેવાય? વ્યક્તિગત સંસાધન કહે છે. કોઈ આપી શકે ઉદાહરણ આનું? એવું સંસાધન. સંસાધન એટલે શું ભાઈ? મિલકત, વસ્તુ એમ જવાની. કેમ કે પાણી શું સંસાધન છે, વૃક્ષ શું છે સંસાધન છે. એવી કઈ વસ્તુ છે કે જેની માલિકી કોઈ વ્યક્તિની હોય કે કોઈ પરિવારની હોય? આપી શકો કોઈ ઉદાહરણ? આપણું ઘર. વેરી ગુડ. આપણું ઘર શું છે ભાઈ? આપણું પોતાનું જ છે ને. સંસાધન છે કે નહીં? એનો ઉપયોગ કરવાનો કે નહીં કરતા? આપણે કરીએ કે નહીં કરતા? આપણા માટે ઉપયોગી છે કે નહીં? સંસાધનની વ્યાખ્યા મૂકો તો એને. સંસાધનની વ્યાખ્યા શું હતી? બોલો બોલો. જે વસ્તુ પર માનવી આધારિત કે આશ્રિત રહે છે. આશ્રિત કે નિર્ભર હોય. આપણે આશ્રિત નિર્ભર છીએ ઘર ઉપર. બરાબર. સંસાધનની વ્યાખ્યા બેસતો તો સંસાધન બનશે ભાઈ. આશ્રિત કે નિર્ભર હોય, ટીક માર દો એને. પછી શું હતું? જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. થાય પૂરી, થયા પૂરી, ટીક માર દો એને. અને ત્રીજું શું હતું? જેના ઉપભોગ માટે માનવીની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. ઘર બનાવવા માટે શારીરિક હોય ભાઈ, અને બુદ્ધિ તો જોઈએ ને ભાઈ. ઘર કેવું બનાવવાનું છે બધું. 3 ટીક થઈ ગયા. તો શું છે? ઘર શું છે? આપણું સંસાધન છે. પણ ઘર કોનું હોય? દરેક વસ્તુ પોતાનું માણસનું હોય ને. ઘર પોતાનું દરેકની વ્યક્તિગતનું હોય, દરેકનું ઘર. તો શું થઈ ગયું? એ વ્યક્તિગત સંસાધન થઈ ગયું. વેરી ગુડ, એકદમ જોરદાર. લખી દો. દાખલા તરીકે 9 મુદ્દા પાડીને, દાખલા તરીકે આ વ્યક્તિગત સંસાધનની અંદર 2 મુદ્દા પડ્યા, એની વ્યાખ્યા અને એનું દાખલા તરીકે લખી દો. એરો માઇન લખજો. દાખલા તરીકે જમીન અને મકાન. જમીન પણ એવું હોય. જમીન હોય તો જમીન પર મકાન બને. તો જમીન અને મકાન, આ બધું, આ 2 વસ્તુ કેવી છે કે એની વ્યક્તિગત હોય. વ્યક્તિગત સંસાધન કહેવાય. આની માલિકી કોની હોય? કોઈ એક વ્યક્તિની હોય, કોઈ આખા પરિવારની હોય. ચલો ભાઈ, બીજું આવી જાઓ. હવે બીજું ટીપા પર આવીએ. આ બીજું ટીપું, એમાં 2 નંબર આપજો. રોમનમાં 2 આપજો.
જો રોમનમાં કેમ અપાવું છું, કેમ કે આપણે એક નંબર ઓલરેડી આપી કાઢ્યો છે. જો આમાં એક બે આપશો ને તો કન્ફ્યુઝ થશે કે ભાઈ એક કોનો નંબર છે. તમારા રોમનમાં 2 લખ્યો રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન લખો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને શું કહેવાય? રાષ્ટ્રીય સંસાધન કહે છે. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહે છે. ઉદાહરણ આપી શકો ભાઈ કોઈ? રાષ્ટ્રીય સંસાધન જે રાષ્ટ્રીય છે, જેની શું છે? સંપત્તિ સાર્વજનિક છે, બધા ઉપયોગ કરી શકે. હા, રોડ. વેરી ગુડ. રોડ બધું જ છે ને, બધા માટે જ છે ને. રોડનો ઉપયોગ બધા કરી શકે. પછી એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, આ બધું કેવું છે? જેની માલિકી છે, માલિકી કોની છે? આપણા સરકારની છે. અને કોના માટે મૂક્યું છે આ બધું? આપણા માટે, લોકો માટે મૂક્યું છે. શું છે? સાર્વજનિક છે એમ લખી દો. દાખલા તરીકે રોડ અલ્પવિરામ બસ સ્ટેશન અલ્પવિરામ રેલવે સ્ટેશન. બસ સ્ટેશન અલ્પવિરામ રેલવે સ્ટેશન. ચલો હવે ત્રીજું ટીપું લઈએ આનું. લખો ભાઈ વૈશ્વિક સંસાધન. વૈશ્વિક નામથી ખબર પડી નહીં? આ તો વૈશ્વિક એટલે વિશ્વનું. વૈશ્વિક સંસાધન લખો ભાઈ સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક ભૌતિક એટલે એવી વસ્તુ કે જેને શું થાય? અડી શકાય, જોઈ શકાય એવી. અને અભૌતિક એટલે જેને જોઈ ન શકાતી હોય. કેવું હોય ભાઈ? વાયુ, કુદરતી વાયુઓ. ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય. તેને વૈશ્વિક સંસાધન કહે છે. તેને શું કહેવાય? વૈશ્વિક સંસાધન કહે છે. ફરી બોલું છું. સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય તેને શું કહેવાય? વૈશ્વિક સંસાધન કહે છે. આનું ઉદાહરણ છે અત્યારનું WHO. અરે વેરી ગુડ યાર, હું બોલવા જતો હતો બસ. આજ મેઇન ઉદાહરણ અત્યારે તો બહુ ફેમસ થઈ ગયું છે WHO. શું છે ભાઈ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જે શું છે? આખા વિશ્વના જેટલા બી દેશો છે એમાં કંઈ પણ રોગ થાય, કોરોના થઈ ગયો છે, તો એનું કોણ નિયમન કરે? આ લોકો કરે. WHO વાળા ગાઈડલાઈન પૂરી પાડે કે આવું કરો, બધા દેશ એને માને છે. લખી દો દાખલા તરીકે. આ WHO નહીં લખીએ આપણે જે ચોપડીમાં લખ્યું છે એ લખશું આપણે. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. બરાબર, કે જેમાં વિશ્વના બધા જ રાષ્ટ્રો એટલે દેશો એમાં આવતા હોય કે બધાનું થોડું એક માણસ બેઠેલો હોય અને એ બધા શું કરે? ડિસિઝન લે એમ. ચલો 3 ટીપા પતી ગયા.
કયા કયા હતા? પહેલું શું હતું ભાઈ? પેલું વ્યક્તિગત સંસાધન. બીજું હતું રાષ્ટ્રીય સંસાધન. તો ત્રીજું વૈશ્વિક સંસાધન. આ કોના પ્રકાર છે? માલિકીને આધારે. આમાં આવ્યું ને માલિક, કે એમાં જો ઘર એ પોતાનું માલિક એટલે વ્યક્તિગત, પછી બધું હોય સરકારની માલિકી એટલે શું કહેવાય? રાષ્ટ્રીય. આખા વિશ્વની માલિકી એને શું કહેવાય? વૈશ્વિક. તો માલિકીના આધારે 3 પ્રકાર પડ્યા: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. બરાબર. એક ભાગ આપણે આટલો પૂરો કર્યો. આટલો એક ભાગ આપણે પૂરો કર્યો. ચલો બીજા ભાગમાં આવી જઈએ. શું હતું બીજું ભાઈ? બીજો ભાગ શું છે? વિતરણ ક્ષેત્રના આધારે. હેડિંગ માર દો ભાઈ. વિતરણ ક્ષેત્રના આધારે. વિતરણ ક્ષેત્રના આધારે. ચલો ભાઈ લખી દો. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર નીચે પ્રમાણે છે. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર નીચે પ્રમાણે છે. આ મુદ્દો લખો ને તો ફાયદો થાય. એક તો તમારી એક લાઈન ભરાઈ જાય અને હંમેશા એવું લખવું જ જોઈએ નીચે પ્રમાણે છે. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર નીચે પ્રમાણે છે. ચલો ચાલુ કરીએ. એના 4 છે. એમાં કેટલા છે? 4 ભાઈઓ છે એમાં ભાઈ. આમાં 3 ભાઈઓ હતા, આમાં 4 ભાઈઓ છે. ચલો લખો. પહેલું છે 1 નંબર કરીને રોમનમાં લખજો. સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ સંસાધન. સર્વ સુલભ સંસાધન. બરાબર. ચલો લખો એના રમાઈને. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સર્વસુલભ એટલે શું? કોઈ પણ માણસ કોઈ બી રીતે કઈ બી રીતે ઉપયોગ કરી શકે. ઓક્સિજન છે ભાઈ, કોઈ કહે ઓક્સિજનમાં ટેક્સ લાગે, પૈસા લાગે, કોઈ પણ જ્યારે મન થાય ત્યારે એનો ઉપયોગ કરી શકે. શું કહેવાય? સર્વસુલભ. એટલે બધાના માટે શું છે? કામનું છે. બધા એને કોઈ બી ટાઈમે ઉપયોગ કરી શકે. લખી દો દાખલા તરીકે ઓક્સિજન, અલ્પવિરામ, નાઇટ્રોજન વગેરે. ઓક્સિજન ચોટી જોજો ખાસ, અલ્પવિરામ નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. બરાબર. સર્વસુલભ એટલે કોઈ બી ટાઈમે કોઈ પણ માણસ કઈ બી ઉપયોગ કરી શકે, કોઈ ના પાડવાનું છે નહીં. ચલો એનો બીજો પ્રકાર સામાન્ય સુલભ સંચાલન. સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન. આમાં કેવું છે? ઉપયોગ કરવાની છે, ઉપયોગ કરી શકે પણ થોડી ઘણી શું હોય? મનાઈ હોય, થોડું ઘણું ના પડે, થોડું ઘણું રિસ્ટ્રિક્શન હોય એના પર. એને શું કહેવાય? સામાન્ય સુલભ. લખી દો. એની વ્યાખ્યા લખીએ આપણે. સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને શું કહેવાય ભાઈ? સામાન્ય સુલભ સંસાધન કહે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. શું હોય ભાઈ ઉદાહરણ? પાણી એવું જ છે ને ભાઈ. પાણીની શું હોય? કમી હોય. ચોખ્ખું પાણી પીવા શું કરવું પડે આપણે? એના માટે શું ટેક્સ ભરવો પડે ભાઈ.
મ્યુનિસિપાલિટી ટેક્સ હોય છે એમાં હોય છે ને પાણી વેરો બી હોય છે. તો કેવું છે સામાન્ય સુલભ આપણે મળી તો રહે પણ થોડું ઘણું શું હોય એના પર પૈસા આપણે થોડા ઘણા આપવા પડે એમ. લખી દો ભાઈ. દાખલા તરીકે જળ અલ્પવિરામ ભૂમિ આપણને મળી રહે છે પણ આપણે એનામાં શું કરવું પડે પૈસા આપવા પડે. અને અલ્પવિરામ ગોચર જળ ભૂમિ અને ગોચર એટલે ગાયોને ચરાવવા માટે હોય ને ભાઈ ખેતરો હોય લોકો ગાયોને ચરાવવા માટે ખેતરમાં ચરાવવા માટે બી પૈસા આપવા પડતા હોય છે એવું બધું. જળ ભૂમિ અને ગોચર. ચલો ત્રીજા આવી ગયા આપણે. ત્રીજું છે વિરલ સંસાધન. વિરલ સંસાધન લખો એમાં જેના પ્રાપ્તિ સ્થાનો એ પ્રાપ્તિ સ્થાનો એટલે જ્યાંથી એ મળી આવતું હોય એવું. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને શું કહેવાય ભાઈ વિરલ સંસાધન કહે છે. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે. પ્રાપ્તિ સ્થાનો બહુ જ ઓછા છે ક્યાંય ક્યાંય મળે છે એવા કોલસો સોનું ચાંદી ખનિજ તેલ શું છે પ્રાપ્તિ સ્થાનો અમુક જગ્યાએ જ છે. જેમ કે આપણા ભારતમાં ક્યાં છે ભાઈ અમુક જગ્યા છે જેમ કે અરબ સાગરની અંદર રિલાયન્સની રિફાઇનરી છે જ્યાંથી આપણે ખનિજ તેલ બહુ મળે છે. અને ઉપરના જે દેશો છે આરબ દેશો કુવેત તુર્કી પછી આપણું અબુધાબી યુએઈ એ બધા શું છે આ લોકો એટલા અમીર બની ગયા બધા. આ બધા મુસલમાનો કેમ અમીર બની ગયા કેમ કે એમાં ત્યાં અઢળક પેટ્રોલ બહુ જ છે. આખા વિશ્વને પેટ્રોલ એ લોકો પૂરું પાડે છે એમાં શું થઈ ગયા લોકો અમીર થઈ ગયા. તો એ શું પ્રાપ્તિ સ્થાનો કેવા છે મર્યાદિત છે બહુ ઓછા છે એમ. લખી દો દાખલા તરીકે કોલસો અલ્પવિરામ ખનિજ તેલ કુદરતી વાયુ ખબર પડે ને ભાઈ સીએનજી અને પીએનજી શેમાં વપરાય આપણે ઘરે બાટલામાં આવે છે ને પેલું એ અને સીએનજીમાં રિક્ષા. કુદરતી વાયુ પછી તાંબુ સોનું વગેરે બધું ક્યાં ભાઈ મર્યાદિત સ્થાનો છે ને એને કેવા કહેવાય સંસાધનો વિરલ સંસાધન કહે છે. છેલ્લું ભાઈ આનો ચોથો ભાગ નંબર 4 આવી લખજો એકલ સંસાધન. લખો જે સંસાધનો વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા હોય તેવા સંસાધનને એકલ સંસાધન કહે છે. તેને શું કહેવાય ભાઈ એકલ સંસાધન કહે છે. ઉદાહરણ લખી દો. દાખલા તરીકે ક્રાયોલાઇટનો ઉપયોગ ભાઈ અણુ બોમ્બ બનાવવા માટે થાય છે ભાઈ. અણુ બોમ્બ હોય એમાં ક્રાયોલાઇટનો ઉપયોગ બહુ થાય છે. તો ક્રાયોલાઇટ એ ખાલી આખા વિશ્વમાં એક જ જગ્યાએ મળી જાય ગ્રીનલેન્ડ કઈ દેશ છે ત્યાં જ મળી જાય. લખો ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડ દેશનું નામ છે ભાઈ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે.
ચલો 2 ભાગ બતાવ્યા. પહેલું હતું માલિકીના આધારે અને બીજું કેટલું હતું ભાઈ? વિતરણ ક્ષેત્રના આધારે. છેલ્લું કયું છે? પુનઃ પ્રાપ્યતાના આધારે. હેડિંગ માર દો. ત્રીજો પ્રકાર પુનઃ પ્રાપ્યતાના આધારે. પુનઃ પ્રાપ્યતાના આધારે જે આપણે ક્યારે કરશું? કાલે કરશું. આપણે આજે નહીં કરીએ, બહુ થઈ ગયું. કાલની એક્ઝામમાં આ નહીં પૂછવાનું ભાઈ, આ ક્વેશ્ચન તમારે કાલની એક્ઝામમાં નહીં પૂછવાનું. આગળ હું તમને કહીશ પછી પૂછાશે. કાલની એક્ઝામમાં ખાલી તમારે શું થયું? 4 માર્કનો એક ક્વેશ્ચન થયો, એ જ પૂછાશે. અને બીજા 21 માર્કનું શું હશે? આગળનું. ઓકે, ચલો 2 રાઉન્ડ લઈ લઈએ. બીજો રાઉન્ડ લઈ લઈએ. આવી જ જાઓ. કયો નંબર આવ્યા? નંબર કયો આવ્યા? ક્વેશ્ચન નંબર 65 નંબર. જોઈએ ભાઈ આ રાઉન્ડ કોણ જીતે છે. લખો ભાઈ. અનેક પેલા બોલજો, પેલા સવાલ તો સાંભળી લો. તમારા માટે, પ્રેમ માટે છે સવાલ. અનેક ભૂમિ દ્રશ્યનું સર્જન શાના આધારે જોવા મળે છે? ઉદાહરણ આપી સમજાવો. અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન ભૂમિ આકારો દ્વારા જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત. હિમાલય પર્વત એ શું છે? ભૂમિ આકાર છે. વેરી ગુડ, 1 પોઈન્ટ. લખી દો ભાઈ. સવાલ. અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન શાના આધારે જોવા મળે છે? ક્વેશ્ચન માર્ક પછી ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહિત સમજાવો. લખી દો જવાબ. અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન ભૂમિ આકારો દ્વારા થાય છે. અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન ભૂમિ આકારો દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. ચલો બીજો છે સંજય માટે. હિમાલયમાં આવેલા યાત્રા સ્થળો કયા કયા છે? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. 3 યાત્રા સ્થળો, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. ચલો એક એકની બરાબરી લખી દો. જવાબ સવાલ લખી દો. હિમાલયમાં આવેલા યાત્રા સ્થળો કયા કયા છે? હિમાલયમાં આવેલા યાત્રા સ્થળો કયા કયા છે? જવાબ લખી દો. હિમાલયમાં આવેલા યાત્રા સ્થળો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ છે. અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ છે. મૂવી બની ગઈ ને આ? બદ્રીનાથ મૂવી મેં જોઈ, કેદારનાથ બી જોઈ. 2 તો મૂવી બની ગઈ ને આના. અમરનાથ નહીં બની હજુ સુધી. ચલો ભાઈ એક એકની બરાબરી છે. પ્રેમ માટે સવાલ છે. વન સમૃદ્ધિથી ભરેલા જંગલોમાંથી કઈ કઈ ઔષધિઓએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે? વન સમૃદ્ધિથી ભરેલા જંગલોમાંથી હરડે, આંબળા, બૈડા, કુવારપાઠું, વરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ ભારતને સમૃદ્ધ બનાવી. જોરદાર એકદમ. જેને ચેપ્ટર મસ્ત કર્યું છે એને જ આવું પાક્કું આવડે. એક એક મસ્ત બોલ્યો. લખો ભાઈ સવાલ. વન સમૃદ્ધિથી ભરેલા જંગલોમાંથી કઈ ઔષધિઓએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે? માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. લખી દો ભાઈ જવાબ. વન સમૃદ્ધિથી ભરેલા જંગલોમાંથી હરડે, આંબળા, બહેડા,
કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. વગેરે ઔષધિઓએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પછી આપણે કરાવ્યું આ પુષ્પોનું આવ્યું પુષ્પોનું આપણે સંજય માટે છે. કયા કયા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે? મોગરો, કમળ, ડમરો, ગુલાબ, સૂર્યમુખી વગેરે જેવા. ઓકે વેરી ગુડ આગળ લખી દો ભાઈ. કયા કયા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર અલ્પવિરામ સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. બે બેની બરાબરી થઈ ગઈ. ચલો લખો. આ બાકી છે. અચ્છા સોરી બહુ ઉતાવળ લાગી મને. નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો લખો ભાઈ. મોગરો, કમળ, ગુલાબ, ડમરો, સૂરજમુખી જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. ચલો ભાઈ, બે બેની બરાબરી છે. હવે આમાંથી કોઈ એક જ જીતશે. તો એક સવાલ એવો છે જે તમને જે પહેલાં બોલી જશે ને એ વિનર બનશે. ઓલરેડી સંજય તો એકવાર વિનર છે જ. જોઈએ ભાઈ, સંજય 2-0થી જીતે છે આજે, કાં તો પ્રેમ એને ટાઈ કરાવે છે આજે. એક સવાલ બરાબર. જે પહેલાં બોલી ગયું ને એ વિનર. બોલો, સ્ટાર્ટ. મીરા દાદાનો મેળો ક્યારે ને ક્યાં ભરાય છે? ઓકે, વેરી ગુડ. પ્રેમ પહેલા બોલી ગયો છે. મીરા દાદાનો મેળો ઉનાવામાં મહેસાણા ખાતે ક્યારે એટલે રજબ માસની 16 થી 22. રજબ માસની 16 થી 22 સુધી ભરાય છે. આ સાથે આજે પણ ટાઈ થઈ ગઈ સંજય અને પ્રેમ વચ્ચે. કાલે પણ ટાઈ થઈ, આજે પણ ટાઈ થઈ. એક વાર સંજય બન્યો વિનર, એક બાજુ પ્રેમ બન્યો. ઓકે, આ સવાલ એવો હતો ને કે યાદ આવવું બહુ અઘરું છે. મેળા યાદ નહીં આવતા જલ્દી. ક્યાં ભરાય છે, ક્યારે ભરાય, જલ્દી યાદ નહીં આવતા. એકદમ તરત યાદ આવવું. બંનેને યાદ આવ્યું, બંને બોલ્યા ખરા, એકદમ જોડે બોલ્યા. પ્રેમ થોડો એકદમ અડધી સેકન્ડ થોડો જલ્દી બોલી ગયો, એમાં જીતી ગયો. વેરી ગુડ. બંને જણા બહુ મસ્ત કરી રહ્યા છે. બસ તો અહીંયા અટકી. આપણે કાલે 25 માર્કની ટેસ્ટ રહેશે. 25માંથી આપણે મોટે ભાગે 8મા ચેપ્ટરનું પૂછીશ, જેટલું બી લખાયું એટલું. 4 માર્ક ને 8 માર્કનું આપણે થઈ ગયું. 8 માર્કનું પૂછીશ અને બાકી બધું આમાંથી. આજના જે 1 માર્કના આવ્યા છે ને, 1 માર્કના ખાસ પૂછીશ. આજે જે નવા લખાયા છે એ બધા. અને મેળા ખાસ પૂછવાનો છે. મેળા 3-4 તો પૂછી જ લઈશ. તો કાલે પેપર સ્કીમ થોડી અલગ રહેશે, પહેલાં જેવી નહીં રહે. 25 માર્કની 1 માર્કના એટલે લખાવતો નથી, હું ડિસાઇડ કરી લઈશ કાલે. 10 માર્કનું તો રહેશે જ, 1 માર્કનું. બાકી બધું 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક. કેમ કે તમે પહેલા ચેપ્ટરમાંથી બહુ લખી કાઢ્યું, બહુ લખીને તમે બહુ એક્ઝામ આપી દીધી. હવે થોડું નાનું પૂછી લઉં, બરાબર. ચલો તો કાલે મળીએ આપણે. આજનો દિવસ પૂરો કરીએ આપણે આ સાથે. કાલે મળીએ છીએ, ટેસ્ટમાં મળશું કાલે. અને કાલે પાછી કોમ્પિટિશન રહેશે અને 8મું ચેપ્ટરને આગળ વધારીશું. અને છેલ્લું જે બાકી પુનઃપ્રાપ્યતાના આધારે એ પૂરું કરશું. તમારે 4 માર્કનો ક્વેશ્ચન બની જાય. ચલો તો, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.